નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર ગુજરાતના માર્કેટયાર્ડો બંધ હાલતમાં છે। જો કે થોડા ઘણા માર્કેટયાર્ડો ચાલુ છે જ્યાં હરાજીના કામકાજો જોવા મળે છે। તે ઉપરાંત આગામી 2 દિવસ હજી પણ ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ ચાલુ રહેશે ને સાથે જ પવનની ગતિ તીવ્ર હોવાના કારણે ખેડૂતો પોતાનો માલ માર્કેટયાર્ડમાં લઈ જવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે અને લગભગ વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે હવે આપણે ખાસ કરી આજના આ વિડીયોની અંદર કપાસના ભાવ અને આગામી દિવસોમાં કપાસના ભાવની સ્થિતિ કેવી જોવા મળી શકે ને હાલ ખોળ બજારમાં સતત તેજી પાછળના કારણો અને રૂ બજાર પણ જાણીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વાયદાની વાત કરી લઈએ તો હાલ વાયદા બજારમાં એકવાર ફરી સુધારા સાથે MCX સપ્ટેમ્બર વાયદો 58,000 પહોંચ્યો હતો। જો કે ન્યુયોર્ક કોટન વાયદામાં સુધારો છે અને હાલ અમેરિકા, ચીન આ બંને દેશોની અંદર ત્રીજા સપ્તાહ દરમિયાન પણ કપાસના ઊભા પાકમાં બગાડના કારણે વાયદામાં વધારો હતો, જેમાં સૌથી વધારે ફાયદો હોય તો તે ખોળ અને કપાસિયા બજારને છે, જેમાં છેલ્લા ઐતિહાસિક તેજી થઈને ખોળ વાયદો 3600ની નજીક હતો। તો હાજરમાં વાત કરીએ તો 50 કિલોની બોરીના ભાવ 2100 રૂપિયાને પાર પહોંચ્યા છે। તો હવે આપણે હાલ હાજર ભાવની વાત કરીએ તો માર્કેટયાર્ડમાં અત્યારે આવકો ના બરાબર છે। ક્યાંક ક્યાંક ભાવ તેની ક્વોલિટી મુજબ 1400 થી 1600ની વચ્ચે જોવા મળે છે। અત્યારે ભેજવાળું અને જૂના માલના કારણે કપાસના ભાવમાં ઊંચા સપાટીએ નથી બોલાઈ શકતા, પરંતુ જ્યારે નવી આવકો થાય ત્યારે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1600 પ્લસ રહેવાની ધારણાઓ હાલ દેખાય છે। જ્યારે હવે રૂ બજારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી રૂ બજારમાં મજબૂતાઈનો માહોલ હતો અને હજી પણ ખાંડીના ભાવ વધી શકે તેવી ધારણા છે। અત્યારે જો નવા કપાસની આવકોની વાત કરીએ તો તેમાં પણ વરસાદના કારણે 15 દિવસ લેટ થાય તેવી ધારણા છે। ગુજરાતમાં રૂના ભાવ અત્યારે પ્રતિ ખાંડીના 58,500ના હતા। તો ગઈકાલની તુલનાએ આજે 300 રૂપિયા જેટલો સુધારો હતો। તો કલ્યાણ રૂના ભાવ પણ 40,500 થી 41,000ના બોલાય છે। જ્યારે CCI પણ રૂ બજારમાં સતત વધારો કરી રહ્યા છે। આજે પણ પ્રતિ ખાંડીએ CCI 300 રૂપિયા જેટલો વધારો કર્યો હતો ને માત્ર એક દિવસ એટલે કે બુધવારના દિવસે CCI 42,700 ગાંસડીનું વેચાણ કર્યું હતું ને હવે માત્ર CCI પાસે 13 લાખ ગાંસડી બચી હોવાના સમાચાર મળી રહ્યા છે। જો આગામી સમયમાં હવે CCI પાસે પણ સ્ટોક ખતમ થવામાં છે। ઉપરાંત હવે જીનોમાં પણ કપાસ નથી, જેના કારણે ખોળ બજાર વધી રહ્યું છે। તો હવે નવી આવકોમાં કપાસના ભાવ શરૂઆતમાં સારા રહેવાની ધારણા છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું।